ઉદાહરણ 4 માટે આ પ્રમાણે રકમ છે -√3 પ્લસ વર્ગમૂળમાં -2 ઇન્ટુ 2√3 - i એને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવવું છે તો એને આપણે સંકર સંખ્યા z તરીકે લઈએ છીએ z બરાબર આપ્યું છે -√3 પ્લસ વર્ગમૂળમાં -2 યાદ રાખજો અહીં -2 નું વર્ગમૂળ પહેલા મેળવવું પડશે ત્યારબાદ સાદુરૂપ આપીને ગણીશું 2√3 - i ઓકે સારું આનો આન્સર ગણીએ છે ઉદાહરણ 4 નો આન્સર છે આ તો z ને a પ્લસ bi સ્વરૂપમાં ગોઠવવા પ્રથમ માઇનસ ચિહ્ન છે √3 પ્લસ વર્ગમૂળમાં -2 છે એને બદલે ઋણ સંખ્યાનું વર્ગમૂળ આપણે વ્યાખ્યાયિત કરતા નથી પણ મેળવવું હોય તો શું કરીશું 2 ગુણ્યા -1 આવી રીતે હું લખું છું 2√3 - i -√3 પ્લસ વર્ગમૂળમાં 2 અને આ i સ્ક્વેર ને બદલે -1 જાણતા હોઈએ તો -1 નું મૂલ્ય શું લઈ શકાશે i સ્ક્વેર આની કિંમત આપણે i સ્ક્વેર લખી છે 2√3 - i ખ્યાલ રાખજો આની કિંમત મેં અહીં મૂકી છે -√3 પ્લસ √2 i સ્ક્વેર નું વર્ગમૂળ દૂર થાય તો કેટલું મળે √2 ઇન્ટુ i 2√3 - i હવે આગળના પ્રશ્ન પ્રમાણે બે કૌંસ અથવા તો બે સંકર સંખ્યાઓ છે જેનો શું કરવો છે ગુણાકાર તો સંકર સંખ્યાનો ગુણાકાર કરવા માટે આનું પહેલું ટર્મ લઈએ છે આના બંને ટર્મ સાથે ગુણશું એટલે કે -√3 ગુણ્યા 2√3 √3 કેટલું થશે 3 અને ગુણ્યા 2 6 પણ માઇનસ ચિહ્ન હોવાથી -6 ત્યારબાદ -√3 ને -i વડે ગુણવું છે +√3 ઇન્ટુ i √2i નો આના સાથેનો ગુણાકાર પ્લસ ચિહ્ન આવશે 2√2 ઇન્ટુ √3 શું થશે 2√6 ઇન્ટુ i ખરું ત્યારબાદ આ પદનો આના સાથેનો ગુણાકાર -√2i ઇન્ટુ i શું થશે i સ્ક્વેર ઓકે સારું -6 પ્લસ √3i વત્તા 2√6i વળી આપણે આ i સ્ક્વેરની કિંમત શું મૂકી શકીશું -1 એટલે સંકર સંખ્યાનું મૂલ્ય મળ્યું તમને z બરાબર -6 આ હું પદ પહેલા લખું છું -√2 ઇન્ટુ -1 જે થઈ જશે +√2 ત્યારબાદ આ બે પદોમાંથી કોમન મળે i તો પ્લસ આમાંથી i કોમન લઈને લખીએ √3 પ્લસ 2√6 i તો z નું મૂલ્ય મળ્યું આ વાસ્તવિક ભાગ એનો આ બાજુનો કાલ્પનિક ભાગ કૌંસમાં લખી દઈએ -6 પ્લસ √2 પ્લસ આમાંથી √3 કોમન લેવું હોય તો પણ લઈ શકાય આમ પણ ચાલે અહીં હું √3 કોમન લઈને લખું તો 1 પ્લસ 2√2 √3 મેં બહાર લીધું છે આ પદ પણ ચાલે સાચું જ છે i તો આ z માટેનું કેવું સ્વરૂપ થયું a પ્લસ bi બરાબર જે માંગેલ સ્વરૂપ થશે તો કોઈ પણ સંકર સંખ્યા માટે a પ્લસ bi સ્વરૂપમાં ફેરવવા શું કરવું પડે આપેલા પદોને ગુણી દો અને જ્યાં જ્યાં i સ્ક્વેર કે આવું પદ આવે એને તમે -1 લખો તો આપેલ સંકર સંખ્યાનું a પ્લસ ib સ્વરૂપ આપણને મળી શકે હવે સંકર સંખ્યા માટે બે નવી બાબતો છે તેનું માનાંક અને સંકર સંખ્યાનું માનાંક સિવાય બીજી બાબત છે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા
તો સંકર સંખ્યા માટે માનાંક વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છે આપણે. સંકર સંખ્યાનો માનાંક મોડ્યુલસ કોને કહેવાય? સીધી વાત છે. તો આપેલી સંકર સંખ્યા z હોય, z બરાબર a પ્લસ bi અથવા ib, સંકર સંખ્યા માટે અનઋણ વાસ્તવિક સંખ્યા છે. અનઋણ વાસ્તવિક સંખ્યા વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ ને સંકર સંખ્યા z નો માનાંક કહે છે. સંકેત મોડ z મોડ્યુલસ અથવા મોડ આ પ્રમાણે આપણે બે થાંભલાની વચ્ચે z ને દર્શાવીને લખીએ છીએ. તો સંકર સંખ્યાનો માનાંક z આ પ્રમાણે થતો હોય તો આમ આપણે મેળવ્યું છે z ઇક્વલ ટુ a પ્લસ bi હોય તો આના માટે માનાંક z એ શું થશે? એના વાસ્તવિક ઘટક અને કાલ્પનિક ઘટક અથવા વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એના વર્ગોના સરવાળાનું ધન વર્ગમૂળ થશે. તો z નો માનાંક એ રૂટ ઓફ a વર્ગ પ્લસ b વર્ગ. બરાબર. કોઈ સંકર સંખ્યા માટે આપણે ઉદાહરણથી જોઈ લઈએ છે. ઉદાહરણ તરીકે સંકર સંખ્યા z બરાબર 5 માઇનસ i હોય તો આના માટે માનાંક z શોધવો હોય તો આ પ્રમાણે થશે. આપણને સૂત્ર મળે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વર્ગમૂળમાં e એટલે એનો વાસ્તવિક ભાગ અહીં કયો છે 5, 5 નો વર્ગ. અહીં ભૂલ ન પડે, b નો વર્ગ એટલે i ના સહગુણક નો વર્ગ. i નો વર્ગ નહીં લઈએ તો i નો સહગુણક શું છે? -1. b તરીકે -1 છે એનો વર્ગ. 5 નો વર્ગ 25 વત્તા 1 રૂટ 26. યાદ રાખશું. આગળ કહ્યું એમ અહીં પ્લસ ઓર માઇનસ નહીં આવે. અનઋણ સંખ્યા લીધી છે, ઋણ સિવાયની. તો z નો માનાંક આપણને માનાંક z અથવા મોડ્યુલસ z આ પ્રમાણે મળે. એક બીજી મહત્વની બાબત છે સંકર સંખ્યા માટે એનું અનુબદ્ધ સંકર સંખ્યાનું મૂલ્ય. તો સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા અંગ્રેજીમાં એને કોન્જ્યુગેટ પણ બોલે છે. સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે z બાર એવા સંકેતથી એને આપણે દર્શાવીશું. તો વ્યાખ્યાયિત આમ કરીએ છીએ z બરાબર a પ્લસ ib સંકર સંખ્યા માટે a પ્લસ ib છે તો અહીં કાલ્પનિક ભાગનું ચિહ્ન આપણે શું કરીશું? આગળ વિરુદ્ધ. જો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. અહીં પ્લસ ચિહ્ન છે તો આપણે આગળ શું કરશું? માઇનસ. તો આ z માટે જે સંકર સંખ્યામાં કાલ્પનિક ભાગની આગળ ચિહ્ન છે એને વિરુદ્ધ કરવાનું. તો આના માટે a માઇનસ ib ને તેની અનુબદ્ધ સંકર સંખ્યા કહે છે. અને અનુબદ્ધ સંકર સંખ્યા માટેનો સંકેત લખાય છે z ની ઉપર આ પ્રમાણે બારનું ચિહ્ન કરીને z બાર વંચાય z બાર અથવા z ની અનુબદ્ધ સંકર સંખ્યા. તો આ પ્રમાણે કોઈ પણ સંકર સંખ્યા તમને આપેલી હોય તો વ્યાપક રીતે આમ થશે z બરાબર a પ્લસ bi અથવા ib બંને સ્વરૂપે હોય તો સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા આપણે લખી શકશું.
z બરાબર જો a પ્લસ bi હોય તો z બાર મળે a માઇનસ b ઇન્ટુ i. ઓકે, અને ib કે bi બંને સ્વરૂપે લખતા હોઈએ છીએ. હવે એક ઉદાહરણ લઈએ. જો z બરાબર 7 પ્લસ 2i છે ધારો કે, તો z બાર શું મળે કહી શકશો? વાસ્તવિક ભાગ એમના એમ, કાલ્પનિક ભાગની આગળ ચિહ્ન પ્લસના બદલે શું લખવાનું? માઇનસ. તો 7 માઇનસ 2i. એવી રીતે z બરાબર જો તમને કોઈ આવું આપ્યું હોય 3 માઇનસ √2i, તો આના માટે z બાર થશે 3 માઇનસ √2i ને બદલે પ્લસ √2i થઈ જશે, પ્લસ √2 ઇન્ટુ i. ઓકે, તો સંકર સંખ્યા માટે અનુબદ્ધ સંકર સંખ્યામાં i વાળા પદની આગળ ચિહ્ન બદલવાનું. ક્યારેક માત્ર વાસ્તવિક ભાગ હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું થશે? એના એ જ, કારણ કે કાલ્પનિક ભાગ બદલાશે નહીં. સપોઝ z એ 5 જ હોય, જો z બરાબર માત્ર 5 છે તો આના માટે z બાર પણ શું થશે? 5 જ, કારણ કે કાલ્પનિક ભાગ અહીં શૂન્ય છે તો શૂન્યનો વિરોધી એનો એ જ આવશે. બરાબર, તો અનુબદ્ધ હોય તો એને વિરુદ્ધ ચિહ્નથી લખવાથી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા મળી શકે. માટે બે નવા આપણે પરિણામો શીખ્યા છીએ. સંકર સંખ્યાનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા, તો એના માટેના કેટલાક પરિણામો છે. સંકર સંખ્યાના માનાંક તથા અનુબદ્ધ સંકર સંખ્યા માટેના પરિણામો. ધારો કે બે સંકર સંખ્યાઓ આપણે લઈએ છીએ z1 z2, તો આના માટેની વાત છે. z1 અને z2 સંકર સંખ્યાઓ છે, તો એના માટેનું મહત્વનું પહેલું પરિણામ આપણને આવું મળે છે. z1 ઇન્ટુ z2 નો માનાંક, બે સંકર સંખ્યાઓના ગુણાકારનો માનાંક, તો અલગ અલગ માનાંક લખાય. માનાંક z1 ઇન્ટુ માનાંક z2. બીજું પરિણામ છે બે સંકર સંખ્યાઓના ભાગાકાર નો માનાંક. છેદની સંકર સંખ્યા ઋણ ન હોય ત્યારે, તો એ પણ એમ જ લખાય છે માનાંક z1 ભાગ્યા માનાંક z2, જ્યાં z2 એ શૂન્ય સિવાયની સંકર સંખ્યા હશે. 0 + 0i સિવાયની સંકર સંખ્યા હોય તો જ. ઓકે, તો ગુણાકાર ને ભાગાકાર માટે થાય છે આવું. યાદ રાખજો કે અહીં સરવાળા બાદબાકી માટે અલગ અલગ તમે લખી શકતા નથી. એનું ત્રીજું પરિણામ છે સંકર સંખ્યાઓ z1 ઇન્ટુ z2 માટે ગુણાકારની અનુબદ્ધ સંકર સંખ્યા. બાર કર્યું છે એટલે અનુબદ્ધ, તો એ મળે છે અલગ અલગ. તમે એને કહી શકો z1 બાર ઇન્ટુ z2 બાર. તમે એને અલગ અલગ આ રીતે લખી શકો. અને એવી જ રીતે ચોથું પરિણામ છે z1 ભાગ્યા z2 ભાગાકાર વાળી સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા, એને પણ એ જ રીતે લખાય z1 બાર ભાગ્યા z2 બાર. તો અહીં પણ એ જ વાત છે. છેદમાં પદ હોય ત્યારે z2 એ શૂન્ય સિવાયની સંકર સંખ્યા જોઈએ. બરાબર, તો ગુણાકાર ભાગાકાર માટે માનાંક પણ અલગ અલગ લેવાય ટૂંકમાં કહીએ તો, અને ગુણાકાર અને ભાગાકાર માટે અનુબદ્ધ સંકર સંખ્યા પણ અલગ અલગ લઈ શકો છો. તો આ એના માટેના પરિણામો હતા. હવે સંકર સંખ્યા માટે
વ્યસ્ત શોધવા માટેનું સૂત્ર આની મદદથી આપણે એક શોર્ટમાં પણ મળી શકે છે. વ્યસ્ત સંકર સંખ્યા શોધવા માટેનું સૂત્ર બીજી રીતે આપણે લખવું હોય તો આ પ્રમાણે તારવી શકશું. સંકર સંખ્યા z બરાબર a પ્લસ bi ની વ્યસ્ત સંકર સંખ્યા 1/z કાં તો z ઇનવર્સ, આપણે એક સૂત્ર આવું જાણીએ છીએ, a ભાગ્યા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ માઇનસ b ભાગ્યા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ i છે. હવે આના સિવાય વધારાનું સૂત્ર આમ પણ આપણે લખી શકીશું. z માટે એના વ્યસ્ત સંકર સંખ્યા શોધવાનું સૂત્ર આપણને નવું આ પ્રમાણે મળે છે. z બરાબર a પ્લસ bi ની વ્યસ્ત સંકર સંખ્યા એ થશે z બાર ભાગ્યા z નું માન. z બાર ભાગ્યા z નું માન થાય એનો વર્ગ, માનનો વર્ગ. તો આ પ્રમાણે મળે છે આપણને. કારણ કે જુઓ z બાર તરીકે લખવું હોય તો શું થઈ જશે, a પ્લસ bi છે તો z બાર થાય a માઇનસ bi. z બાર નું માન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એનો વર્ગ, એટલે આપણને મળે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ પદ જ આવી ગયું બરાબર. અલગ અલગ લખીએ તો a ભાગ્યા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ માઇનસ b અપન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ i. તો ખાસ યાદ રાખશો, એક ટૂંકું સૂત્ર પણ આપણે તારવ્યું કે જો z ની વ્યસ્ત સંકર સંખ્યા શોધવાની હોય તો એ આપણને કયા સૂત્રથી મળે છે, z બાર ભાગ્યા z ના માનના વર્ગથી. વ્યસ્ત સંકર સંખ્યાની વાત છે, ધ્યાન આપજો. આ વ્યસ્ત સંકર સંખ્યા. ઓકે, તો આ રીતે પણ કોઈ પણ સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા મેળવી શકાય. તરીકે z બરાબર 5 પ્લસ 3i માટે z ઇનવર્સ મેળવવું છે આપણે. તો z ઇનવર્સ એટલે સંકર સંખ્યા z ની ગુણાકાર માટેની વ્યસ્ત સંખ્યા. તો આપણે લખીએ છીએ z બાર ભાગ્યા z ના માનનો વર્ગ. z બાર થઈ જશે 5 માઇનસ 3i વર્ગમૂળમાં 5 નો વર્ગ 25 તથા 3 નો વર્ગ 9. સાદુરૂપ મળી જાય 5 માઇનસ 3i ભાગાકારમાં 9 અને 5 14 એટલે 34 થશે. આમ પણ લખી શકશું. તો સંકર સંખ્યા માટે એની ગુણાકાર માટેની વ્યસ્ત સંકર સંખ્યા ટૂંકી રીતે આ પ્રમાણે પણ ગણી શકાય છે. આગળની આપણે એક્સરસાઇઝ 5.1 છે એ આપણે શીખ્યા છે. એ રીતો પરના આધારિત દાખલાઓ છે, શરૂઆત કરીએ છીએ. એના આધારિત તમે જાતે પણ પ્રયત્ન કરી શકશો. તો સ્વાધ્યાય 5.1 એનું એક્ઝામ્પલ 1. અહીં લગભગ 10 દાખલાને એક જ પ્રશ્નની સૂચના છે. તો આ બધા દાખલાઓ માટે સૂચના એક છે, a પ્લસ bi સ્વરૂપમાં દર્શાવો. એમાંથી પહેલો ક્વેશ્ચન છે 5. એક્ઝામ્પલ નંબર 1 છે 5i માઇનસ 3/5 ઇન્ટુ i. ચાલો, તો
a પ્લસ બીઆઈ સ્વરૂપમાં પરિણામને દર્શાવવું છે. શરૂઆતમાં શીખ્યા છે એવો જ એક્ઝામ્પલ છે, સરળ છે. શું કરશું? સાદુરૂપ આપીએ. બંને વચ્ચે ગુણાકાર છે તો 5 અને 5 જશે તો આ પરિણામનું સાદુરૂપ આ સંકર સંખ્યાને આપણે z તરીકે લખીએ. 5y માઇનસ 3/5 into i. આ 5 અને 5 દૂર કરી શકશું તો મળે -3 into i અને i સ્ક્વેર. હા, -3i² ની કિંમત કઈ જાણીએ છે? -1. સાદુરૂપ શું થયું? 3. પ્રશ્નનો જવાબ a પ્લસ બીઆઈ ફોર્મ્યુલામાં જોઈએ તો આ એ જ છે તો a પ્લસ બીઆઈ એટલે 3 પ્લસ 0 into i આવું લખીશું જ. એવી જ રીતે આગળનો એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 2 છે. i⁹ z બરાબર i⁹ પ્લસ i⁹ 19 છે ઘાત. સાદુરૂપ થી a પ્લસ બીઆઈ ફોર્મ્યુલામાં દર્શાવવું છે વિદ્યાર્થી મિત્રો. આગળ કયું છે એ પ્રમાણે ગણાવી શકશો. i⁹ ની અને i⁹ ની કિંમત મેળવવા માટે આપણે આમ લખશું i² ની 4 ઘાત into i. બેકી ઘાતમાં લખીએ તો આપણને ખબર પડે તો i² ની 4 ઘાત લખીએ છે. અહીં એ જ રીતે 18 છે ઘાત તો i² ની 9 દુ 18 અને 1 ઘાત વધે i. સારું, i² ઘાતનો ઘાત ગુણાકાર થાય એટલે 4 દુ 8 અને 1 9. એવી રીતે 9 ગુણ્યા 2 9 દુ 18 અને 1 19. હવે i² ની કિંમતો આપણે જાણીએ છીએ -1. -1 ની 4 into i -1 ની 9 ઘાત into i તો કેટલું પરિણામ મળશે? -1 ની 4 ઘાત એટલે ધન મૂલ્ય આવશે i અને -1 ની 9 ઘાત એ કેટલું મૂલ્ય થઈ જશે? માઇનસ. તો -i એટલે કે શું આવે છે? 0. તો સંકર સંખ્યા 0 આવી. z બરાબર આનું સાદુરૂપ 0 થયું તો 0 ને બદલે શું કહી શકાય? 0 પ્લસ 0 into i. એવી જ રીતના પ્રશ્નો છે. i⁻39. નેક્સ્ટ એક્ઝામ્પલ છે i ની -39 ઘાત જેને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવવાની વાત છે. a પ્લસ બીઆઈ કે ib. તો આના માટે માઇનસ ઘાતને અંશમાં થી છેદમાં લઈ જાય છે. આપણને ગણતરી ફાવે તે માટે, બાકી એમ પણ ચાલે તમને ડાયરેક્ટ ફાવે તો. ઓકે, તો -39 છેદમાં લઈ જાવ તો +39 1/. હવે અહીં i² નજીકનો ગુણક લખવો છે બરાબર. i ની કિંમત 38 અને 1 39 થશે. 36 આપણે લખીએ i² ની ઘાત લઈએ તો 12 લઉં તો શું થશે? 12 વધી જશે તો અહીં આપણે 36 જોઈએ. 12 15 દુ 30 16 દુ 32 17 દુ 34 18 દુ 36 18 ઘાત લઈએ into i. ઓકે, 39 ને બદલે 18 દુ 36 અને 1 i 1/. આગળ શીખ્યા એ પ્રમાણે i² ની કિંમત -1 ઘાત 18 into i માટે z બરાબર છેદમાં છે, ભૂલ ન પડે, -1 ની 18 ઘાત ની કિંમત બેકી ઘાત છે -1 ની એટલે 1 છેદમાં i. સાદુરૂપ શું થયું? 1/i. આપણો આશય a પ્લસ બીઆઈ
સ્વરૂપમાં ફેરવવાનો છે. કોઈ પણ સંકર સંખ્યા માટે a પ્લસ bi માં ફેરવવું હોય તો એની અનુબંધ સંકર સંખ્યા વડે પણ ગુણી શકીએ. અહીં i દૂર કરવું છે તો i વડે ગુણશું તોય ચાલે. તો અંશમાં i છેદમાં i અને i એટલે i સ્ક્વેર. અંશમાં i છેદમાં i સ્ક્વેર ની કિંમત -1 અને તેથી સાદુરૂપમાં શું મળે? -i. આપણા પ્રશ્નનો જવાબ થયો z બરાબર -i. પણ એને a પ્લસ bi માં લખવું હોય તો a એટલે અહીં શૂન્ય છે -i. બરાબર. આ પ્લસ -i એમ પણ તમે એને મૂકી શકો છો. તો કોઈ પણ સંકર સંખ્યાને a પ્લસ bi ફોર્મ્યુલામાં મેળવી શકાય. તો z બરાબર 3 કૌંસમાં બ્રેકેટમાં છે 7 પ્લસ i7 પ્લસ i ઇન્ટુ 7 પ્લસ i7. પ્રથમ આપણે આનું સાદુરૂપ આપીને કૌંસનું પહેલા પદને 3 વડે ગુણશું, બીજા પદને કેટલા વડે? i વડે ગુણશું. તો 3 ઇન્ટુ 7 3 ગુણ્યા 7 21 વત્તા 3 ઇન્ટુ i ઇન્ટુ 7 એટલે શું થશે? અહીં 21i અથવા i ઇન્ટુ 21 પણ લખાય પ્લસ 7 ઇન્ટુ i 7i ત્યારબાદ i ઇન્ટુ i સ્ક્વેર અને 7 એટલે 7i સ્ક્વેર. ઓકે, મેં કૌંસ દૂર કર્યો. હવે આ બધામાં વાસ્તવિક પદવાળા પદને વાસ્તવિક પદ સાથે ભેગું કરવાનું અને કાલ્પનિક ભાગને સરવાળો કરવાનો. તો આ બે કાલ્પનિક પદો છે, કાલ્પનિક ભાગ છે i વાળા પદો. એટલે 21 વત્તા 7 28i ત્યારબાદ 7i સ્ક્વેર ની કિંમત કેટલી જાણીએ છે? -1. તેથી 21 વત્તા 28i ઓછા 7 વાસ્તવિક ભાગનો સરવાળો કરી દઈએ. 21 ઓછા 7 એટલે કેટલું થશે? 14 વત્તા 28i. આ z બરાબર મળ્યું આપણને a પ્લસ bi ફોર્મ્યુલામાં સંકર સંખ્યા મળી. પણ બંનેમાંથી આમાં 14 સામાન્ય મળે છે, લખવા હોય તોય ચાલે. 14 સામાન્ય લઈને 1 પ્લસ 2i કૌંસમાં રાખીને. તો કોઈ પણ સંકર સંખ્યા માટે પહેલા એનું સાદુરૂપ આપો અને a પ્લસ bi માં દર્શાવો. એક નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો 5. z બરાબર 1 માઇનસ i માઇનસ -1 પ્લસ i ઇન્ટુ 6. હા, તો આને a પ્લસ bi સ્વરૂપે ફેરવવું છે. કૌંસ દૂર કરી દઈએ, સહેલું છે. 1 માઇનસ i માઇનસ ગુણ્યા -1 શું થઈ જશે? પ્લસ અહીં માઇનસ i ઇન્ટુ 6. 1 અને 1 વાસ્તવિક ભાગ છે, એનો સરવાળો કરીએ તો કેટલું મળે? 2 માઇનસ i અને -6i બોલાય. બરાબર. તો i કોમન લો તો માઇનસ અને -1 એટલે શું થશે? -7i અથવા તો i ઇન્ટુ 7. બરાબર. અને 2 આપણે 7 ને પહેલા લખી દઈએ તો -7 ઇન્ટુ i. આ સંકર સંખ્યા z નું a પ્લસ bi સ્વરૂપ થયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5.1 ના 10 સુધીના દાખલાઓ છે જેને તમે a પ્લસ bi સ્વરૂપમાં જાતે ગણી શકશો. અને અન્ય ઉદાહરણના દાખલાઓ પણ બાકીના તમે નોટમાં નોંધી લેજો.